વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે છેલ્લો અને ત્રીજો દિવસ છે। આજનો દિવસ પણ પ્રશ્નોત્તરી કાળથી શરૂ કરવામાં આવ્યો, પણ ગઈકાલનો જે દિવસ છે તે મહત્વનો હતો, કારણ કે જે જન વિશ્વાસ બિલ છે તે જ્યાં વિધાનસભા ગૃહમાં ક્યાંક રજૂ કરવામાં આવ્યું, પરંતુ જ્યારે આ જન વિશ્વાસ બિલ છે રજૂ કરવામાં આવ્યું એ જ સમયે ગોપાલ ઇટાલિયાએ ઘણા બધા સવાલ કર્યા અને આ જ બાબતે તેમની થોડી ઘણી અડી ગઈ અમિત ઠાકર સાથે, અને પછી અવનવા ખુલાસા થયા છે આ જન વિશ્વાસ બિલને લઈને અને અનેક સવાલો ગોપાલ ઇટાલિયાએ ઊભા કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે। આજે જે આ સત્ર છે તે સમાપ્ત થવાનું છે। ગઈકાલે જ્યારે બીજો દિવસ હતો ત્યારે ઘણા બધા ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારના પ્રશ્ન પૂછ્યા, પરંતુ જ્યારે આ વિધાનસભાનું ગૃહ ચાલુ હતું ત્યારે જે સવાલ કરવામાં આવ્યા અને જવાબ પણ સામે આપવામાં આવ્યા, ક્યારેક એકબીજા સાથે બબાલ પણ આ ગૃહમાં સર્જાય, પણ ખાસ કરીને જે જન વિશ્વાસ બિલ છે રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે પણ ગોપાલ ઇટાલિયાએ સવાલો કર્યા હતા અને એમણે કહ્યું હતું કે મારે જ્યારે આ બિલ રજૂ થઈ રહ્યું છે તો મારા પણ ઘણા બધા સવાલ છે। અને પછી આ બધું થઈ રહ્યું હતું ત્યારે જે ધારાસભ્ય અમિત ઠાકર છે તેમની સાથે પણ ગોપાલ ઇટાલિયાએ બબાલ કરી, અને એ એટલા માટે કારણ કે બંને વચ્ચે ક્યાંક ડિગ્રી બાબતે માથાકૂટ થઈ ગઈ, પરંતુ જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું અને એ પછી ગોપાલ ઇટાલિયા આ બિલને લઈને શું માની રહ્યા છે તે સૌથી પહેલા ગોપાલ ઇટાલિયા પાસેથી સાંભળીએ। ગઈકાલે વિધાનસભામાં જન વિશ્વાસ વિધેયક નામનું એક બિલ રજૂ કરવામાં આવ્યું। હકીકતમાં જનતામાં વિશ્વાસ નહીં પણ અવિશ્વાસ વધે એવા પ્રકારનો કાયદો ગુજરાતની વિધાનસભામાં કાલે બનાવ્યો। મેં એનો ભરપૂર વિરોધ કર્યો કે ગુજરાતની વિધાનસભામાં આવા કાયદા ન બનવા જોઈએ, પરંતુ બહુમતી છે ભાજપની એટલે એણે મન ફાવે એવા કાયદા બનાવ્યા। કાયદો એવો છે કે ગુજરાતના સહકારી વિભાગમાં, એટલે કે સહકારી મંડળી, દૂધ મંડળી, ખાંડ મંડળી, મત્સ્યોદ્યોગ મંડળી, ખેતી મંડળી, અમૂલ સંઘ, સહકારી કોઈ પણ ક્ષેત્રમાં કોઈ માણસ ખોટા ડોક્યુમેન્ટ આધારે, ખોટી જાહેરાત આધારે, ખોટી સહી આધારે, ખોટા કોઈ પણ પ્રકારના પુરાવા આધારે એમાં સભાસદ બની જાય, ડિરેક્ટર બની જાય, ચેરમેન બની જાય તો એને હવે જેલની સજા નહીં કરવામાં આવે પણ 5,000 રૂપિયાના દંડની સજા કરવામાં આવશે। મેં એનો વિરોધ કર્યો કે કોઈ માણસ સરકારના પ્રતિનિધિને, સરકારી માણસની સામે ખોટા ડોક્યુમેન્ટ આપીને જો સભાસદ બને, ડિરેક્ટર બને, ચેરમેન બને તો એને જેલમાં પૂરી દેવા। એના બદલે ભાજપની સરકારે ગઈકાલે વિધાનસભામાં જન વિશ્વાસ, હકીકતમાં જન અવિશ્વાસ વિધેયક રજૂ કરી અને ખોટા ડોક્યુમેન્ટ આધારે સભાસદ બનવાનો કે ચેરમેન બનવાનો રસ્તો ખોલી આપ્યો। બીજી વાત કે ખોટા ડોક્યુમેન્ટ ખાલી સભાસદ બનવા માટે નથી વપરાતા, ખેડૂતના નામે લોન લઈ લેવામાં પણ ખોટા ડોક્યુમેન્ટ વપરાય। ખોટા ડોક્યુમેન્ટમાં માત્ર કાગળ નહીં, ખેડૂતની ખોટી સહી કરવી, ખેડૂતનું ખોટું ખાતું ખોલાવવું બેંકમાં, ખેડૂતનો ખોટાનો ઉપયોગ કરવો, આ બધું પણ ખોટી પ્રોસેસ છે। હવે ગઈકાલે વિધાનસભામાં સહકારી ક્ષેત્રનો કાયદો સુધારવા માટે સરકારે એવો કાયદો કર્યો કે ખોટા ડોક્યુમેન્ટ જે કાંઈ પણ છે એ તમામ ખોટા ડોક્યુમેન્ટ કરનાર વ્યક્તિ જો ડોક્યુમેન્ટનો નાશ કરે, ધારો કે ગોપાલભાઈ ઇટાલિયાએ મંડળીના મંત્રી તરીકે ખેડૂતોના નામે 50 કરોડ રૂપિયાની બોગસ લોન, બોગસ ધિરાણ મેળવી લીધું અને બોગસ ધિરાણ મેળવવા માટે ખોટા જેટલા ડોક્યુમેન્ટ કર્યા એ બધું જ સરકારી રેકર્ડ જો ગોપાલભાઈ ગાયબ કરી દે તો હવે એને જેલની સજા નહીં પણ ખોટા રેકર્ડ ગાયબ કર્યા છે માટે એમને 15 કે 20,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે। ગઈકાલે ગુજરાતની વિધાનસભામાં એક ભયંકર ખેડૂત વિરોધી, ગામડા વિરોધી, સહકાર ક્ષેત્ર વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો। મેં એનો વિરોધ કર્યો કે ખોટું કરનારાને દંડ ન હોવો જોઈએ પણ એને જેલની સજા હોવી જોઈએ। આ સિવાય જન અવિશ્વાસ વિધેયકની અંદર ગઈકાલે એવું પણ હતું કે જે માણસ ગેરકાયદેસરનું બાંધકામ કરે એને જેલમાં નહીં પૂરવાનો પણ એની પાસેથી 50,000નો દંડ લેવાનો। હવે ખોટું ગેરકાયદેસરનું બાંધકામ કરનારને જો 50,000નો દંડ લઈને છોડી મૂકવામાં આવે તો ગેરકાયદેસરનું બાંધકામ કરનારાની હિંમત વધે કે જનતાની હિંમત વધે? તો મેં કાલે વિધાનસભામાં આ વાતનો વિરોધ કર્યો કે આ જન અવિશ્વાસ, સરકારે તો એનું નામ આપ્યું છે જન વિશ્વાસ વિધેયક, પણ હકીકતમાં જન અવિશ્વાસ વિધેયક છે કે ખોટું ગેરકાયદેસર બાંધકામ કરો તો 50,000 દંડ, ખોટા કાગળિયા સરકારી કચેરીમાં રજૂ કરો તો 5,000 દંડ, સરકારી કચેરીનું રેકર્ડ ગાયબ કરી દો તો 20,000 દંડ। આવા બધા કામ કરવાવાળાને તો જેલમાં પૂરવા જોઈએ। એના બદલે ભાજપની સરકારે ગઈકાલે ખેડૂત વિરોધી કાળો કાયદો પસાર કર્યો છે। મેં એનો પુરજોર વિરોધ કર્યો છે। આશા રાખીએ કે સરકારને ભગવાન સદબુદ્ધિ આપે।
ગોપાલ ઇટાલિયાએ જે જન વિશ્વાસ બિલને લઈને ઘણી બધી એમણે વાત કરી છે, તેમને લઈ આપ કેટલા સહમત છો? ગોપાલ ઇટાલિયા કેટલા સાચા છે, કેટલા ખોટા? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.